અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંખ તાલુકા પંચાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે। ભાજપની નીતિઓથી નારાજ થઈને અને કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને દેસાઈપુરા કંપા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત 200 થી વધુ સક્રિય આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આ પક્ષ પરિવર્તન થયું હતું, જેમાં દેસાઈપુરા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકુર, ડેપ્યુટી સરપંચ દીપેશભાઈ પટેલ, લાંખના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા, કેસરીસિંહ ઝાલા, ભેમસિંહ ઝાલા, શનસિંહ ઝાલા, મહેશ ઝાલા તથા મોહનજી રાઠોડ સહિતના 200 થી વધુ કાર્યકરોએ કેસરીઓ ત્યાગી કોંગ્રેસનો પંજો પકડ્યો હતો। તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારી અભિનંદન પાઠવ્યા હતા। સરપંચ અને અન્ય હોદ્દેદારોના અપક્ષ પરિવર્તનના કારણે બાયડ તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।